સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવ સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી કહ્યું છે જ્ઞાનીએ કેવું. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્તો જ્યાં. પછી જો મોક્ષ ન મળે, સત્પુરુષ મળે, સત્પુરુષ મૂર્તિમાન મોક્ષ છે, એટલે સત્પુરુષ મળે એટલે મોક્ષ મળી જ ગયો, પછી ન મળે એની વાત જ ક્યાં છે. તોય કુપોલદેવે કહ્યું પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, પણ સત્પુરુષ કાઢવા ક્યાંથી? ચામડાની આંખથી તો ઓળખાય એમ નથી. એટલે શ્રી સંતના કહેવાથી મારે પરમ કુપોલદેવનું શરણું માન્ય છે. મળ્યા જો સંતને સુણ્યો કથન સા ચૂકયું તેનું, અને જો માની લીધું તો પતે તો પૂર્વનું દેણું. તો બધી ઉઘરાણી પતી જાય, માને તો. એ પોતાની મેળે સંતને ગોતી લે, ગુરુજીને ગોતી લે, તો એ જીવ તું થાક ત્યારે આવજે જ્ઞાની કે. અદ્ભુત પત્ર લખ્યો છે. એ પત્ર અદ્ભુત છે એમ કોણે કહ્યું? કુપોલદેવ પોતે. વચનામૃત 200 વચનાવલી, આખો રોચક ઇતિહાસ છે આનો. કૃપાલદેવે નામ આપ્યું છે કે આ પત્રમાં સંતનો અદ્ભુત માર્ગ અમે પ્રકાશીએ છીએ. પોતે જ લખ્યું છે, એટલે હું આમાં અદ્ભુત વાત કરું છું તમને, પરમાર્થની છૂટવાની એમ. વચનાવલીનો રોચક ઇતિહાસ છે કે પૂજ્ય સૌભાગભાઈએ કુપોલદેવને આત્મસિદ્ધિ લખવા વિનંતી કરેલ એના 5 વર્ષ પહેલાંની આ વાત છે. એને સૌભાગભાઈને એવું બહુ લીબડીને ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ગોશાળિયાને ઊંચી પાયરીએ ચડાવો ને, માનતો નથી કે હઠીલો છે. મણીને ત્રંબકને કહો ને, પોતાના છોકરાને, બધાને વહેલા સાચો રસ્તો મળે એ ભાવ હતો. કુપોલદેવે સિક્કો મેળ્યો છે કે સત્પુરુષના સનાતન સંપ્રદાયની આ વ્યવસ્થા છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યેઓ સમસ્ત લોક સ્થિર થઈ જાય. એટલે તમારા ભાવ સારા છે કે, પણ હજી મંદ જોગને અસર થાય એ મારી દશા નથી. 255 લખ્યું. અહીંયા તૈયાર હોય, જેને તરસ લાગી હોય તો પાણી આપીએ ને અડધો ગ્લાસ, ઠંડુ ન હોય તોય ભાવે, નહીં તો મીઠું પાણી આપીએ તોય ન ભાવે, અરુચિ થાય, જુગુપ્સા થાય નહીં. એટલે 5 વર્ષ પહેલાં હજુ આ ભાવની અપેક્ષાએ કુપોલદેવના સમાગમને ખાલી 4.5 મહિના જ થયા છે. પ્રથમ મિલન પછી 4.5 મહિના જ થયા છે, અને આટલા અલ્પકાળમાં પરમ કુપોલદેવને તેઓના બોધ પ્રત્યે તેઓને પૂર્ણ પ્રતીતિ આવી ચૂકી હતી. આટલો સમય ક્યાં? પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલો. આપણી જેમ નહીં, જ્યાં તે માથું નમાવે. પથ્થર દેખી પૂજે દેવ, એક મૂરખને એવી ટેવ, એમ નહીં. કે છે આ સૌભાગને ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે હવે રાજ સિવાય બીજું કોઈ શરણ નહીં. આ શ્રદ્ધા. પ્રભુશ્રીજી જૈન સાધુ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર. આપણા નમસ્કાર, આપણે કુપોલનો નમસ્કાર કરીએ જ છીએ 3-4 વાર આવીએ ત્યારે, જાય ત્યારે. અને પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ પ્રથમ મિલનમાં નમસ્કાર કર્યા. 4 મહિના પછી લખે છે કે પ્રતીતિ આવી ગઈ છે. પોતાની ઉંમર તો મોટી, અધ્યાત્મમાં પાછું પારકીમાં કાન વિંધે કે હું મારા છોકરાઓને કહું કે આ ધર્મ છે. ભગવાનનું ન માને તો બાપાનું કોણ માને? એટલે કે તમે કહો. કુપોલદેવને કહે છે કે મણી અને ત્રંબક પોતાના પુત્ર, કે તમે આ મારા પુત્રો છે, અને ખાસ તો મોટા પુત્ર મણીલાલ માટે કે ધર્મ વિશે કંઈ આજ્ઞા આપો. કુપોલદેવ જ્ઞાનમાં જાણ્યું હશે, કેમ કે સૌ પ્રથમ કુપોલદેવ પછી સાયલા જાય છે ને ત્યારે ખંભાત આવે છે. મણીલાલ સાથે મૂકવા આવેલા એ જમાનામાં. ઓળખાણ થઈ હોય તો જ આવે ને, થેલી લઈને કે હું આવું. સૌભાગ્ય મણી તમારી સાથે આવશે કે સૌ પ્રથમ મિલનમાં. એટલે પૂર્વના સંસ્કાર હશે કંઈ. આપણને જ્ઞાની સાથે એમને બેસવા ચાલવાનું મળે ને તોય સારું.
કૃપોદય વચનામૃત 777માં લખ્યું છે, ઈડરનો પત્ર છે કે પૂર્વનું પૂર્ણ હોય ને તો સત્પુરુષ હોય ત્યાં આપણું જવાનું થાય. આપણે ઓળખીએ નહીં કે આ સત્પુરુષ છે, પણ તોય તે પગ મૂકે. તો સત્પુરુષે તે પગ મૂક્યો જ ને. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીર્થે, પછી થોડા વખતમાં સ્થાયી તીર્થ થઈ જાય. જે ઓળખી જાય એ લોકો સ્થાયી તીર્થ કરે ત્યાં. એટલે સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીર્થે. એટલે ખંભાતમાં અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, કોપાઉદેવ ત્યાં 18 દિવસ રહેલા. પછી ઘરમાં થોડા બેસી રહેતા હોય, બહાર પણ નીકળતા હોય ને. અંબાલાલભાઈને ઘરે ગયેલા તો પ્રવેશ કરીને બહાર તો નીકળે ને. એટલે એ ભૂમિ આપણે કેમ સમજશિખર જાય, પાલિતાણા જાય તો આમ કરીએ, એ ભૂમિ છે આ. એટલે મહાપુણ્યનો ઉદય હોય ત્યારે સત્પુરુષનો જોગ બાજે. આપણે ઓળખીએ કે ન ઓળખીએ બીજી વાત, પછી ઓળખે તો કોઈ મહત પુણ્ય, અને એણે જે કહ્યું છે એ પ્રમાણે કરે તે ત્રીજો મહાવીર થઈ જાય. પછી તો મણીને ક્યાંક કહો તમે આગીને આપો કે હવે મારી છેલ્લી અવસ્થા, પણ મણીલાલ તો ધર્મના રસ્તે ચડે એવો કંઈ બોધ લખી વિનંતી કરો. પરમ કૃપાળુએ 14 અમૃત વાક્યો લખ્યા. અને વચનામૃત આ તો 200 છે. 201માં લખે છે છેલ્લા ફકરામાં કૃપાળુદેવ કે મણીને મોકલેલી વચનાવલીમાં પછી મોકલી કૃપાળુદેવ તરત જ 14 વાક્યો લખીને કે અધ્યાત્મમાં આગળ કેમ વધવું. 14 પૂર્વ વાંચીએ તો એ માથે સત્પુરુષનો હોય તો ખબર ન પડે. આ 14 વાક્યો આપ્યા, 14 પૂર્વ જેવા. આપણે બોલીએ ને સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. આ 14 પૂર્વનો સાર આ 14 વાક્યમાં આપ્યો કૃપાળુદેવે. છૂટે કેમ? અડધું જ પાનું, આખો મોક્ષ માર્ગ. કાશી જવાની જરૂર નહીં, દીક્ષા લેવાની જરૂર નહીં. પછી ત્યાગનો ઉદય હશે એટલે આ ભવે કે પછીના ભવે એ છૂટી જશે. ભાવથી છૂટી ગયું છે, હૃદય ત્યાગી, એને જોતું જ નથી કાંઈ. ગાડી લાડી વાડી નહીં, અને શરીર જ નથી જોતું, એનો શું પરિગ્રહ છે હવે? નહીં તો દીક્ષા લે એટલે ઘર છોડવું પડે ને, પત્ની પતિ છોડવા પડે, સગા સંબંધી છોડવા પડે. એને શરીર જ અમારું નથી કે અમે દેહધારી છીએ કે કેમ? તો સંભારી ત્યારે માંડ જેણે હવે છોડવાનું શું બાકી રહ્યું છે? કચરો હોય, રજ હોય તો રજોડની જરૂર પડે. એને રજ જ નથી તો હવે એને રજ છે પ્રતીત થઈ ગયું છે કે એની અંદર હું ફસાણો છું. આ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ 142મી ગાથા. લોકો આ ગાથા આવે ને એટલે આકાશી ભગવાનને નમસ્કાર કરે છે કે ભગવાનને નમસ્કાર કર્યા. કૃપાળુદેવ પોતાને નમસ્કાર કર્યા. એ ગાથા અંબાલાલભાઈ ને પ્રભુશ્રીજી માટે લખેલી કૃપાળુદેવ, સૌભાગભાઈ માટે. એ અંબાલાલભાઈ બોલતા હશે એકલા આત્મથી કે અહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. એને શું થતું હશે? પ્રભુશ્રીજી કહે છે 119મી ગાથા આવે ને, બોધબીજ પ્રાપ્તિ કથન, કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, કે મારું હૈયું ભરાઈ જાય છે. કૃપાળુદેવ કે મારા હૃદયમાં તમે ખડા થાવ છો. આ 119મી ગાથા આવે ત્યારે. અને 124મી ગાથા આવે ત્યારે અહો ઓહો કૃપાળુદેવ ઝવેરી બજાર સામે દેખાય. એને આપણને એમ થાય 124 થઈ ગઈ, થોડીક જ બાકી રહી ગાથા પૂરી થઈ જાય છે હમણાં. આટલો ફરક. બે આત્મસિદ્ધિ કરી, એકે આત્મસિદ્ધિ કરી, એકે આત્માની સિદ્ધિ કરી. કોકે બ્રહ્મચારીને પૂછ્યું આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું કૃપાળુદેવ? તો કે આત્માની સિદ્ધિ થઈ જાય એ વાત છે. બધી વસ્તુનો જવાબ છે આમ. મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી સૌભાગભાઈને કે બહુ આનંદ થયો. સૌભાગભાઈ પત્ર તમે આ મણી માટે મોકલ્યું ને, આટલું બહુ આનંદ થયો છે મને. એટલે કૃપાળુદેવ કે તમને આનંદ થયો, આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. તમે મગાવ્યું તો એટલે જ અમને આનંદ થયો. હતો ગ્રાહક કોણ છે? મુંબઈમાં કૃપાળુદેવ લખે છે કે અહીંયા આત્માની વાત સાંભળવાની પાણ નથી, અમારે કોઈ સાંભળવાનું નથી. ઘોડાગાડીના ડાબલાનો અવાજ આવે છે 165માં કહે છે. અનાહત ધની આત્માનો અવાજ ક્યાંથી આવે? કે તો અમે તો આત્મામાં છીએ. પછી કહે છે જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. એટલે અમે બંધાતા નથી મોહમય ક્ષેત્રમાં. તોય નામ પડ્યું મોહમય ક્ષેત્ર, પણ લખે શ્રી મોહમય ક્ષેત્ર. તમે કહો છો મોહમય ક્ષેત્ર અનાર્ય પદે, તો શ્રી લખાય આગળ? હા, કેમ? શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા અમે, એ ત્યાં છે ભગવાન. એ જેટલો વખત હોય એના યોગ બળથી ત્યારે એ ક્ષેત્ર તીર્થસ્થળ થઈ જાય ને. એટલે સ્થાનનું એ રીતે મહત્ત્વ નથી. કૃપાળુદેવ 128માં લખ્યું છે એવું સ્થાન ક્યાં છે? સ્થાન તો ઉભરાય છે. પૂજારીને ભગવાન 2 જ જણા છે, કોઈ સાધક છે નહીં. કે એ પૂજારી કે જેને વિતરાગ કે કૃપાળુદેવ કંઈ સંબંધ જ ન હોય, પગારનો ધણી હોય, પાર્ટ ટાઈમ હોય, ખાલી સવારે ચાવી લઈને આવે ને સાંજે વયો જાય ચાવી લઈને. એટલે સ્થાન તો બહુ છે,
એવું સ્થાન ક્યાં છે? અર્થાત એનો અર્થ કર્યો કે એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. ગોપાલદેવ ત્યાં હતા એટલે શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ. અમોહ સ્વરૂપ તો 12મું ગુણસ્થાનક કહેવાય જૈન પ્રમાણે. ક્ષીણમોહ ગુણસ્થાનક મહા સ્વયં બુરમણ તરી કરી આવું ત્યાં જે ક્ષીણમોહ ગુણસ્થાનક જો આ 12મા ગુણસ્થાનક કહેવાય. અને ક્ષાયિક ભાવે હોય ને ગોપાલદેવ તો મહાવીર સ્વામી મળેલા. ઉપશમ હોય અને ગુરુનો આશ્રય રાખે તો ચડે, નહીં તો 11મેથી જ પડે, 12મું આવે જ નહીં. આ તો 12મે આવી ગયા છે. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. આપણે પૂછે ને કે કેવળ જ્ઞાન ક્યારે થાય છે? ત્યારે કેવળ્યું હોય. અંતર્મુહૂર્ત એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ. અંતર્મુખ લખ્યું છે એમાં, અંતર્મુહૂર્ત લખ્યું છે એમાં. 8 સમયમાં થઈ જાય. આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય. એનો એક એટલે 1 / અસંખ્યાત એને એક સમય કહેવાય. પલકારામાં જેટલો સમય કહેવાય એવા 8 સમયથી વધારે એ જે બેઠા હોય ને એ કટાશનું સિદ્ધશિલાનો ટુકડો થઈ જાય. કેમ કે માત્ર ભગવાન બેઠા જ ને કેવળી. એટલે અનુભવીને કહ્યું ઈડરમાં કે આ બેઠા છે તે સિદ્ધ અને જેની ઉપર બેઠા છે સિદ્ધશિલા. સંવત 1955 સમાગમનો 5મો દિવસ. જૈન સાધુને કહે છે. જૈન સાધુને નહીં ખબર હોય સિદ્ધશિલા ક્યાં આવી? 45 લાખ જોજન મોટી અને માખીની પાંખથી પાતળી છેલ્લે. નહીં ખબર હોય કે તમે આને સિદ્ધશિલા કહો છો? સાધક જ્યાં બેસે અને બેફાટ આત્માને અલગ કરે, કર્મો ખરે, એ કટાસણાનો ટુકડો એ સિદ્ધશિલાનો ટુકડો છે એમ શાસ્ત્ર કહે છે. ઓલું તો સમજાવવાની શૈલી છે. મોક્ષ ત્યાં છે જ નહીં, મોક્ષ અહીંયા છે. મોક્ષ અહીંયા થાય તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી. મોક્ષનું સુખ ક્ષેત્રાશ્રય નથી. અહીંયા મોક્ષનું સુખ અનુભવાય પછી ત્યાં જવાય. ત્યાં જાય તો વાંધો નથી, ન જાય તો વાંધો નથી. ગોપાલ તો ભગવાનને કહી દીધું 86-80માં તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ હોવાથી હવે તારી પાસેથી મારે કંઈ જોતું નથી, તું મોક્ષે નથી જવું. પહેલાં નાનો હતો ત્યારે ઈચ્છા હતી કે પૂર્વભાવમાં તમારો શિષ્ય હતો ત્યારે તમે તો આપી દીધો રસ્તો મને. હવે મોક્ષની ઈચ્છા પણ નથી. અહીંયા મોક્ષમાં છીએ તો આપણે જમી લઈએ બરોબર 3 વાટકા. એમાં કોઈ પીરસવા આવે કે થોડુંક લેવું જ પડશે. 3.5 વાટકા લીધા દૂધ પાકના. પછી બહાર આવીને કોઈ જમો તો પછી જમવા જાય આપણે ફરી વાર. અરે હું ધરાઈ ગયો છું, હવે ચાલે એમ ધરાઈ ગયા જ. ગોપાલ દેવ તારી પાસે છે, મારી પાસે છે, હવે કંઈ જોતું નથી મારે. લખ્યું ગુજરાતીમાં, લેવા દેવાની કડાકોટથી છૂટા છીએ. એ દિગંબરી શાસ્ત્ર સમયસર નાટક બનારસી દાસજીની ગાથા. લેવે કો ન રાહી ઓર ત્યાગી વે કો નહીં ઠોર, બાકી ક્યાં ઉભર્યો છું કારજ નવીનો હે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા. અને તોય પાછા સંપ્રદાય વચમાં આવે છે. એ દિગંબર શાસ્ત્રથી વચમાં કુપોલદેવને માપે. અરે કુપોલદેવ એના શાસ્ત્રથી ટાંક્યું છે. સમયસર નિર્જર અધિકાર વાંચીએ ને તો કુનકુન આચાર્ય મહારાજ પ્રમાણે કુપોલદેવ જીન વિતરાક છે. નિયમસરની 148મી ગાથા અને એની ટિપ્પણી 253મો શ્લોક વાંચીએ. એમાં લખ્યું છે અર્થમાં કે હે મૂર્ખ જીવ, જડ જીવ, આપણે વિતરાગ જીનેશ્વરમાં અને આવા પુરુષમાં ભેદ ગણીએ છીએ, આ મૂર્ખામી છે. નિયમસાર ગાથા 146, 47, 48ના અર્થમાં ટિપ્પણીમાં છે 253મો શ્લોક. ઉપરથી વાંચી લીધું હોય લાઇબ્રેરીમાં નામ પુસ્તકનું, પણ અંદર શું છે એ તો જો. ઉપર લખ્યું હોય સાકર, અંદર સફેદ દેખાય છે. અરે મીઠું છે, ભૂલથી લખ્યું નવી વહુ આવી છે અને ખબર નથી એટલે ઇંગ્લિશ મીડિયમવાળી. ખાઈ જો, માલ ચાખીને લેવાનો હોય. પ્રભુજીએ બારદાન ન જોયું, માર્કો હોય ને સાકર, સૌભાગભાઈ બારદાન ન જોયું, અંદરનો માલ જોયો કે આ સાકર છે કે નમક છે. આ આપણને સાકર લાગી તોય નમક હરામ છીએ આપણે. મળ્યું તો હજી વફાદાર નથી આપણે. ગેલીને ઘેર ઘેર સાસરા પ્રભુથી ગયા. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. વ્યાભિચારીની બુદ્ધિ. હે અર્જુન, શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા બધા મંદિરમાં ભક્તિ કરે છે, દેવદેવીને પૂજે છે, વ્રત કરે છે, નાહી ધોઈને એમાં એવું કરે ને બધું, આવું બધું કરે છે. તો કે બધાની વ્યાભિચારીની બુદ્ધિ છે કે મને નથી પૂછતા. જે ખાલી આત્માને પૂછશે, સહજ આત્મ સ્વરૂપ શ્રી કૃષ્ણને, કૃષ્ણચંદ્રને, રાજચંદ્રને કહે છે તો ખુલ્લું. પણ આ બધા કોઈ ગણપતિને પૂજે, કોઈ ગાયત્રીને પૂજે, કોઈ પરશુરામની માનતા કરે તો એનું એ બધા મૂર્ખ છે. હે અર્જુન, શ્રી કૃષ્ણ કહે છે ગમે તે પૂજે ને કે સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી. એ ગમે તે નમસ્કાર મારી આગળ જ આવશે, પણ એનો નમસ્કાર તો દેવી દેવીને છે, એટલે હું નમસ્કાર સ્વીકારીશ નહીં એના, એટલે એને ફાયદો નહીં થાય કાંઈ. તો સંસાર તો લમણે લેખો છે, એના માટે મારી આગળ ક્યાં આવવાની જરૂર છે કે માનતા મનાય કે મારે કૂવે પડવું છે, હું ફેલ ન થાવ એમાં, બરોબર પડું.
એ તો પડવાનો જ છે તો અનંતકાલથી. મને આ દવા ન લાગુ પડે એના માટે કોઈ માનતા માને? તને લાગુ પડવાની જ નથી, તું ક્ષણ ક્ષણ ભાવ મરણે મર જ છો, એને માટે આવવાનું છે કે. એટલે શું? સર્વદેવમ નમસ્કારમ રાજચંદ્રપતિ ગચ્છતિ એ થાય ત્યારે કામ થાય. એ ગીતામાંથી વાંચીને બોધ લઈ લેવાનો. પણ આ તો એમ ગીતાને અડાય જ નહીં, આપણું નથી. તો તમારું શું છે? તમારે કંઈ છે જ નહીં. તમે કેમ મહાવીરને માનો છો? તમે મહાવીરને માનો છો? મહાવીરે શું કહ્યું 436માં? કુપોલદો નમસ્કાર કર્યા કે સત્પુરુષને વળગો. તો પછી મહાવીર સ્વામી ચરણે કે મહાવીર સ્વામી કે જય, કુપાલદોને ચરણે આવીને પછી મહાવીર સ્વામી કે જય કહી. અરે મહાવીર સ્વામીની આજ્ઞા છે કે મેં શ્રીમદ રાજચંદ્ર મોકલ્યા છે તેને નમસ્કાર કર. તો અહીંયા આવીને કે મહાવીર સ્વામી કે જય, એટલે કુપાલદોની આશાત ન કરીને મહાવીર સ્વામીની આશાત ન કરીને. વચનામું 436 કેમ સમજાયા? હાસ્યપત્ર છે ને આ. મહાવીરને જ માનવાનું છે. કુપાલદોએ કહ્યું છે મારા વતી વીરને નિશંક સમજજો. પછી મહાવીર કે કરવું જોઈએ ને, તો મહાવીરે કહ્યું છે, એના શાસ્ત્રોમાં લખ્યું છે. કુપોલદો લખે છે કે હે તીર્થંકર મહાવીર, હું તને નમસ્કાર કરું છું. કેમ? તારા શાસ્ત્રો વાંચીને મને ખબર પડી કે સત્પુરુષને ચરણે જવું જોઈએ. એટલે પહેલો નમસ્કાર. છૂટવાનો માર્ગ મારે જોઈએ છે કે તીર્થંકરે આપ્યો અનંત 24. શું માર્ગ આપ્યો? કે જેણે આત્મા પામ્યો છે ને, આત્મ સ્વરૂપ જે પુરુષ થયો છે ને, એને તું પકડી લે એટલે તું મારી પાસે આવી જશ. આ માર્ગ બહુ જ છે. એટલે તને નમસ્કાર. કુપોલદે બીજો નમસ્કાર કર્યો. ત્રીજો નમસ્કાર. આ બધું ધર્મકરણીનો ઉદ્દેશ શું છે? યોગીઓ ભવભવ સંન્યાસી થાય, યમ નિયમ સંયમ પદ્માસન, ઘર છોડ્યું, ખંડન મંડન, શાસ્ત્રો વાંચ્યા. શું થયું છેલ્લે? તદપી કછું હાથ હજુ ન પહેર્યો. તો સહેજે મળી જાય તો. એટલે તીર્થંકરે કહ્યું એ જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે કે જેની પાસે છે એને વળગો. આ ઉદ્દેશ વચ્ચેનો હું નમસ્કાર કરું છું. આ 3 નમસ્કાર. સૌથી પહેલો નમસ્કાર કર્યો ગોપાલદેવે, એ આપણે કર્યો જ નથી ક્યારેય, કે કોઈ પણ અપેક્ષા વગર હું તને નમસ્કાર કરું છું. એમને મજા આવીને કોઈ પછી કેમ નમસ્કાર કર્યા? એટલે આપણે કહીને અમે જૈન છીએ, પર્યુષણ ટકાવવું છે મારે, સંપ્રદાય ટકાવવો છે મારે. કુપોલદેવ પહેલો નમસ્કાર એટલે કર્યો કે કોઈ પણ જાતની અપેક્ષા વગર હું તીર્થંકરને નમસ્કાર કરું છું. આ નિષ્કામ ભક્તિ છે ગીતાની. એક જ છે બધું ઉપનિષદને, જીનેશ્વરનો માર્ગ. એ આત્મા એક છે કે અનેક છે? પહેલાં આત્મા વિશે બુદ્ધિથી તો જાણ. પહેલાં પ્રભુજીને કુપાલદેવ કહે છે આત્મા એક છે કે અનેક છે, એ પછી કે હમણાં ઉપદેશ બદલ્યો. તો આપણે કઈ વિસાત આપણી? આ પકડાઈ જવું જોઈએ. એટલે સંતના કહેવાથી મારે શ્રીમદ રાજચંદ્ર પરમાત્માનું શરણ માન્ય છે. પછી તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞાન, ગુરુ નહીં, અપમાન થાય કુપાલદેવને. કુપાલદેવને પરમાત્મા કરતાં ઓછા આંક્યા એટલે આશાત ન કરીએ. એણે પોતે કહ્યું છું પરમાત્મા છું. કાં તો એ ખોટું બોલ્યા છે. ખોટું બોલે ને તમે સત્પુરુષ કહો છો. સત્પુરુષ એટલે સમકીથી ખોટું ન બોલે ને. એટલે કાંઈ સાચું બોલ્યા છે. જો કુપાલદેવને સત્પુરુષ તરીકે મનાશે, સમકીતી તરીકે મનાશે, તો એને પરમાત્મા માનવા જ પડે. ના, હું પરમાત્મા નહીં માનું, એ સત્પુરુષ છે. આ તો પ્રભુથી સમજાવતા કા બાપ બતાવતા રહો. જીવતો હોય તો બાપ બતાવો કે આ મારા બાપા. બાપ ગુજરી જાય તો શું કરાય? જૈનેતરમાં શ્રાદ્ધ કરે ને, તો શ્રાદ્ધ હાર કે હું જમવા આવું ખીરપુરી. બાપ મરી ગયો હોય તો શ્રાદ્ધ કર. બાપ જીવતો હોય તો બતાવ મને. સત્પુરુષ સાચું બોલે તો સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર ભગવાન છે. પણ ફલાણાએ કહ્યું તો મને, તો એના પગ આગળ ન બેસાય, પછી ઉઠી જવાય. એ સંભળાય? અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. તમે ગમે ચોપડો વાંચો, બધા આગમ વાંચી લો, બધા શાસ્ત્રો વાંચી લો, એમાંથી એને ખબર પડી આ કાળે શું હોય ને શું ન હોય. શ્રીમદ રાજચંદ્ર હું મહાવીર છું, અમે એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. ના, મેં વાંચ્યું છે. તે શ્રીમદ રાજચંદ્ર કરતાં વધારે વાંચ્યું છે એમ થયું ને, પતી ગયું ને વાત. કદાચ તને કેવળ જ્ઞાન છે, એને કેવળ જ્ઞાન છે, એની કરતાં વધારે તો હોય જ નહીં ને કાંઈ. એટલે શ્રીમદ રાજચંદ્ર કરતાં વધારે તો સંભવે જ નહીં. તીર્થંકર પાસે પણ એણે કહી દીધું કે તમારી પાસે છે, મારી પાસે છે. એટલે કદાચ તીર્થંકર પ્રસન્ન થાય તો આપણને બધું આપે. એ શ્રીમદ રાજચંદ્ર પાસે છે જ. તો હું તીર્થંકરને ઓળખતો જ નથી. તો મહાવીરને ઓળખનારને ઓળખીએ આપણે તો થોડું ઘણું તો આપે. કેવળ જ્ઞાન ના આપે તો કાંઈ નહીં, સમકીટની ટુકડી આપે. કેવળ જ્ઞાન મારે મેળે લઈ લઈશું. સમકીટ થશે એટલે થશે જ ને કેવળ જ્ઞાન. તમે રત્ન લઈને ભલે વયા ગયા. મોહનવીજી મહારાજ કહે છે ઋષભનાથ ભગવાનના સ્તવનમાં, નાણરયણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી, લૂંટારો થઈ ગયો કે
સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્રના રત્નો લઈને કે મેવાથી એટલે લૂંટારો. મોહનજી મહારાજ કહે છે કે હજી હકીકત છે, કહું છું, ખીજાતા નહીં, ગાળ દઉં છું એવું લાગે ને. ઓળંબા પ્રભુજી, ઓળંબે મત ખીજો, ખીજાતા નહીં. ઋષભનાથ ભગવાનને કહે છે નાણ રેણ પામી એકાંતે, નાણ એટલે જ્ઞાન, રેણ રત્ન, નાણ રેણ પામી એકાંતે થઈ બેસો મેવાસી, તે માયાનો એક અંશ આપો તે વાટે સાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. ભૂલી ગયા કે હવે ત્યાં ભગવાન થઈ ગયા તો મોટા. બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે, હું રાજા, તમે રાણી, તમે શેઠ, હું નોકર, તમે ગાય, હું ભેંસ. આપણે હારે ભવસાગરમાં 14 રાજલોકમાં રખડતા હતા. તમારી રખડપટ્ટી પૂરી થઈ ગઈ, તમને સમ્યક રત્ન મળ્યું એટલે હવે તમે ત્યાં બેસી ગયા. ભૂલી ગયા કે ઘડીકનો, હજી હમણાં તો સાથે હતા આપણે. બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, ખીજાતા નહીં કે સાચી વાત કરે તો સત્પુરુષ ખીજાય ક્યારે? સૌભાગભાઈ સાચી વાત કરી ગોપાલભાઈને. શાસ્ત્ર કાંઈ ન આવડે ને, ગુંઠાણાનું નામ ન આવડે ને, ખાલી આ ભક્તિ ખબર પડે ને, તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિંતસ્તવમાં આત્મસ્વભાવ સંકિત થઈ જાય. સંકિત એ પછી ચોપડાનું શું કામ છે? પોતાના કોઈને પૂછવા જવાની જરૂર છે પછી કે ગોળ ગળ્યો હોય કે ખારો હોય, એને ખાઈ લીધો પછી હવે ક્યાં પૂછવાનું રહ્યું કંઈ? પછી તો બીજાનું ભલું કરવા માટે અવતાર લે, એક બે લેવા હોય તો. એ જ્યારે પૂર્ણ જ્ઞાન ન હોય ત્યારે ઈચ્છા કર્યું કે આનું ભલું કરવું, એટલે ગોપાલજો એ પોતાના હાથમાં છે એક્સેલેટર ને બ્રેક બે. તીર્થંકર થવું નથી અમારે. હવે બધું આપી જ દીધું. તો 5મા આરાના છેવાડા દિવસ સુધી ચાલે એટલું આપી દીધું છે. અને વ્યાજ સુધી અલંકાર કહેવાય. સૌભાગભાઈ ગોપાલજીને કહે છે અમે શાસ્ત્રમાં એમ વાંચેલું પહેલાં, તમને નહોતા મળ્યા ત્યારે, કે પરમાત્મા બહુ દયાળુ હોય. કે ગોપાલજીને પત્ર લખે ને, ગોપાલજી જવાબ જ નથી આપતા. 1, 2, 3, 15 પત્રો લખ્યા. પછી વવાણિયા જાય એટલે વચમાં સુરેન્દ્રનગર, મૂળી ને બધું આવે ને, ત્યાં સાયલા આવે ને. કદાચ ન જાય સાયલા તો સૌભાગભાઈને ખબર હોય તો દૂધ ને નાસ્તો લઈને સ્ટેશને આવે ને મૂળી સ્ટેશને કોલસા ભરવા માટે એન્જિન ઊભું રહે તો અડધો કલાક 1 કલાક સત્સંગ થાય ને નાસ્તોય કરાવે, દર્શન તો થાય. કોઈ બધું કહેતાય નથી કે હું અહીંયાથી નીકળવાનો છું. વવાણિયા વયા ગયા, પછી વવાણી પાછા મોરબી જાય, પાછા નથી કહેતા, પછી પાછા વવાણિયા. રેવાશંકરભાઈ મોરબીથી પત્ર લખ્યો કે તમારે સમાગમ કરવો હોય તો અહીંયા મોરબીમાં છે. ગોપાલદેવ પત્ર લખતા જ નથી. અને સૌભાગભાઈમાં ચાલવાની શક્તિ નથી છેલ્લા દિવસોમાં, એટલે 15 પત્રો લખે. છેલ્લા પત્રમાં પછી લખે છે પરમાત્મા સાહેબ, રેવાશંકર જગજીવની પેઢી, રાયચંદભાઈ સાહેબને આ પત્ર મળે. સમુદ્રમાં એમ લખ્યું પરમાત્મા સાહેબ શ્રી રાજચંદ્ર, તમારી ચિરંજીવી હજો. આત્મા મળી ગયો છે, ચિરંજીવી જ હોય ને. જૂઠાભાઈને ગોપાલદેવ ચિરંજીવી જ લખતા ને. આમે વ્યવહારે ગોપાલદેવ કરતાં મોટી ઉંમરના હતા, ચિરંજીવી છે ને નાના હતા, લખતા ચિરંજીવી. કેમ? પોતે પરમાત્મા છે, એ આત્મા પામી ગયા છે એટલે ચિરંજીવી જ છે. ગહી જોગ જુગો જોગ સો જેવી. હવે મારે જૂઠાભાઈ લખતા ચિરંજીવી. એટલે સૌભાગભાઈ લખે છે કે સાંજે સૂર્યાસ્ત પછી કંઈ દેખાતું નથી, મણી ઊભો છે કે ત્રમ્બક ઊભો છે. 1 રૂપિયા ભારની રાબ જેટલું પીવું છું, કોઈક હાથ ઝાલે ત્યારે બેઠો થઈ શકું છું. અમે શાસ્ત્રમાં વાંચેલું કે પરમાત્મા બહુ દયાળુ હોય છે. તમે 15 પત્રો લખ્યા કે જવાબ આપતા નથી. તમને મળ્યા પછી ખબર પડી કે પરમાત્મામાં દયા બયા કાંઈ હોય જ નહીં. ઓળંબે તમે ક્યાં દયાળુ છો? અમને એમ કે કેવળ કરુણા મૂર્તિ છો, તમે નથી. વિષ્ણુ લખે ત્યારે આવેલા અહીંયા સૌભાગભાઈ. પછી બીજા પેરાગ્રાફમાં લખે જ પછી વિતરાગો એને દયા છે ને હોય. ઋષભ ભગવાન દયા હતી મરુમાતાની? હતી, મોક્ષ આપ્યો. આ દયા આપણને, આ દયા ખબર જ નથી. આપણને એમ કે મફત ચશ્માની ફ્રેમ આપે રવિવારે કેમ્પમાં, એ દયા. મોતીઓ ઉતારો ને લોહીના બાટલા ચડાવો અને દયા. આ તો પ્રાથમિક ભૂમિકાની વાત છે. પહેલા ધોરણનું પતાસું. બાડા બોબડા લોલા લંગડાને મદદ કરવી એ માર્ગાનુસારનું લક્ષણ છે શ્રાવકનું. એ આશ્રમની બહાર, અંદર નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. તમારે આગળ પૂર્વ પુણ્ય પૈસા છે ને કે જે રાજ બોલે ને આખી જિંદગી હું બધા રોગની દવા મફત અપાવડાવી દઈશ. બહાર દરવાજાની અંદર નહીં, અંદર ઘાલે છે બધું. એટલે ધર્મ ને કર્મ ભેગું કરે છે. ગોપાલદેવની આજ્ઞા છે 703 ને 704માં છેલ્લા ફકરામાં ધારસીભાઈને, જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક અને અલૌકિક વસ્તુ ભેગી કરવી નહીં. એટલે સમકીતું એનું બહુમાન થાય, જેના પછી મફત ચશ્મા મળ્યો એનું બહુમાન જ થાય ને એક ખાટલા ઉપર. એટલે એક જ ત્રાજવે 2 જોખણા ને ડાબે ને જમણે. ઓલાને હાર પહેરાવે, ઓલાને હાર પહેરાવે, ઓલાને શાલ પહેરાવે, આને શાલ પહેરાવે.
પછી કફનો જોડવાનું બાકી રહે ને, ખાલી ભાવ મરણે મરે જ. આ કેમ સમજાય? આ દયા. ગોપાલદેવે પત્ર જ ન લખ્યો. પ્રભુશ્રીજી કહેતા અમારું કલ્યાણ વિરહમાં જ કર્યું છે. જીવરે પ્રભુશ્રીજી, પંખીના બચ્ચા, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ હું તમારા પત્રની વાટ જોઈ રહ્યું છું. ગોપાલદેવ પત્ર જ ન લખે. 15 પત્રો લખે તો એકાદ લખે, 3 નમસ્કાર કરે, જંગલમાં જાય અને પછી મારા ભગવાને મને યાદ કર્યો ખરો, અહો અહો શ્રી સદગુરુ પછી થાય. આપણને બધું સહેજે મળી ગયું છે. અતિ પરિચય થાય અનાદર, એવું થયું છે. અનાદર થાય છે. કહે છે મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ છે. મને આનંદ આવ્યો છે. હવે આ મૂળ વસ્તુ આને માટે છે. આ 200માં ગોપાલદેવ 201માં કહે છે, 200માં પત્ર ઉપર સંતનો અદ્ભુત માર્ગ એ પત્રમાં મેં પ્રકાશ્યો છે. વચનામૃત ગોપાલદેવ પોતે જ કહે છે સંતનો અદ્ભુત માર્ગ છૂટવાનો મેં આમાં આપ્યો છે. જો મણી એક જ વૃત્તિ એ વાક્યોને આરજશે તો તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. એમ નથી કહેતા મારી આજ્ઞામાં લીન રહેશે. એ લખનાર કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. ખુલ્લું ગુજરાતીમાં લખ્યું છે. હજી ગુરુ ગોતે જ જીવ. જો મણી એક જ વૃત્તિથી એ વાક્યોને આરજશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. તો મણીને મટી જાય પરિભ્રમણ. એ તો સટ્ટોય રમતા હતા. હું સટ્ટો નથી રમતો. ગોપાલદેવની આજ્ઞા છે એટલે ગોપાલદેવ વિનંતી કરી છે. મણીને મારી વિનંતી છે કે સટ્ટો ન રમે. તો મણીનું કલ્યાણ થાય તો આપણું કેમ કલ્યાણ ન થાય? એને આરાધ્ય તો કોને તારું કોને પાર ઉતારું? એની તો કૃપા બધા ઉપર છે. તું જ કરુણા સર્વ ઉપર રે, સરખી જે જીન રાય, પણ અવિરાધક જીવને કારણ સફળું થાય. એની તો કરુણા બધા ઉપર છે. જે અવિરાધક હશે એને આ આજ્ઞાથી અનંતકાળનું પરિભ્રમણ મટી જશે. 2 વસ્તુ થાય છે. કાં તો હમણાં આવશે આ પત્રમાં 200માં, કાં તો એ પોતાની રુચિના ગુરુ ગોતી લે છે અને કાં તો ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ને ગર્ભાવાત, એવું થાય છે. અનંતકાળથી આ જ થયું છે. સૌભાગભાઈ પત્ર લખ્યો ગોપાલદેવને. અનંતકાળથી જીવનું જન્મ મરણ ચાલી રહ્યું છે. ગાંઠ વળી ગઈ છે જીવને. પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં જ્ઞાનીને ન માનવા. અનંતકાળથી આ ગાંઠ, અને આવું ને આવી બુદ્ધિ રહેશે જીવની ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળશે નહીં. એટલે કોની? મણી એ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, એટલે શ્રીમદ રાજચંદ્રની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળનું પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. આ ગોપાલદેવ પોતે લખ્યું છે ગુજરાતીમાં. એટલે અમુક પત્ર ન સમજાય કે અઘરો લાગે ને, આજુબાજુમાં એનો જવાબ હોય જ ક્યાંક વચનામૃતમાં. કદાચ ન હોય જ ન હોય તો બોધામૃતમાં તો મળે જ. પ્રભુશ્રી જે બ્રહ્મચારીને કહ્યું હોય કે અમને આમ કહેલું. 600થી વધારે પત્રના અર્થ છે આ બોધામૃત 2માં. લોકો જે અર્થ કોઈ કર્યા હોય એ સાંભળવા જાય જ પાછા. લક્ષ્મણ રેખા ઓળંગતા હોય ને ઉઠી જવાનું. આપણી જિંદગી એટલી લાંબી છે કે પ્રયોગ કરીએ બધે. પરદેશી કહેવત છે કે આપણી જિંદગી એટલી લાંબી નથી કે બીજાના અનુભવમાંથી શીખીએ આપણે તો જ કામ થાય. બધું હું અનુભવી લઉં અને પછી હું એ પ્રમાણે નક્કી કરીશ, એવડી મોટી જિંદગી નથી આપણી. એટલે બીજાના અનુભવમાંથી શીખી લેવાનું કે આવાથી કોઈને ફાયદો થયો છે. આ થયો તો અંબાલાલભાઈને, સૌભાગભાઈને કે પ્રભુશ્રીજીને કે બ્રહ્મચારી ઊભો ઊભા દેહ છોડેલો આ વાંચીને ફાયદો થયો તો ને. એટલે બીજાના અનુભવમાંથી શીખી લેવું જોઈએ. કોઈ આ છોડીને બીજે ગયા હતા ને રખડી થયા હતા, આ રખડી ગયા હતા. કોઈને શાસ્ત્રનો અભિનિવેશ હતો ને લટકી ગયા હતા, લટકી ગયા હતા દારજીબેન જેમ. એટલે બીજાના અનુભવમાંથી આપણે શીખી લઈએ તો ઇતિહાસનું પુનરાવર્તન નહીં થાય. નહીં તો ઇતિહાસમાંથી ધડો નહીં લઈએ તો આપણી જિંદગીમાં ઇતિહાસનું પુનરાવર્તન થશે. એટલે ઇંગ્લિશની કહેવત છે આ, ઇફ યુ ડુ નોટ લર્ન લેસન ફ્રોમ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ બી કમ્પેલ્ડ ટુ રિપીટ ઇટ સેલ્ફ. ઇતિહાસનું પુનરાવર્તન થશે. મજબૂરી થશે ઇતિહાસને કે મારે થવું જ પડશે. આ નથી માનતો તો શું કરું? આ મણી માટે મોકલ્યું છે, આપણા માટે મોકલ્યું છે. પ્રભુજી કે એમ માનવાનું. મણી તો નામ છે ત્યારે કે નામ તો લખવું પડે ને. હવે આ વચનામૃત 200નો આ રોચક ઇતિહાસ પરમ કૃપાળુએ આ નાના નાના 14 અમૃત વાક્યો લખી જણાવ્યા. વળતી ટપાલે સૌભાગભાઈ આ વચનામૃત મળતા પ્રસન્નતા થઈ એમ બતાવ્યું કહ્યું. કૃપાળુને પણ પરમાત્મા સાથે કે આ પત્ર વાંચીને આનંદ આવ્યો સૌભાગભાઈને. મણીને તો જે થાય સૌભાગભાઈને તો આનંદ આવ્યો. આત્માની વાત ઝીલનારો તો કોઈક મળ્યો.
નિષ્કારણ કરુણા છે ને. મુનિસોદ ભગવાન ભરૂચ આવેલા, જાય છે, ગણધર પૂછે આમ ક્યાં, આપણે આમ જવાનું છે વિહારમાં, તો કે મારે ઘોડાને બોધ કરવાનો બાકી છે. 14 કિલોમીટર ચાલીને ઘોડાને બોધ કરે, અશ્વ બોધ, સમડી તીર્થ છે ને ભરૂચમાં, સામે ચાલીને જાય. 6 પદનો પત્ર સમજાવવા માટે પ્રભુશ્રીજીને ગોપાલદેવ ઝવેરી બજારની પેઢી છોડીને આવેલા. પરુષણ કહે દિવાળીના દિવસોમાં ઝવેરી દુકાન છોડીને વયા જાય તો શું થાય ભાગીદારને? અહીંયા બેસતા રાળજમાં. આસો મહિનામાં મળ્યા ને ગોપાલદેવ પ્રભુશ્રીજીને, અહીંયા હતા પહેલાં 52માં. પરમ કૃપાદેવે આ નાના નાના 14 અમૃત વાક્યો લખી જણાવ્યા. વળતી ટપાલે સૌભાગભાઈ આ વચન મળી મળતા પ્રસન્નતા થઈને લખી જણાવ્યું. ગોપાલદેવને પણ આનંદ આવ્યો કે કોઈક ઝીલનાર મળ્યો. ઉપદેશ બોધ તદ્દન સરળ રીતે પાને ચડાવ્યો છે. અનંતકાલથી જેવે ધર્મ નામે ઘણું કર્યું, પણ ધર્મ જેવું કાંઈ કર્યું નથી. ધર્મને નામે ઘણું કર્યું, એ કર્યું એનું અભિમાને કર્યું છે. ગોપાલદેવ 510માં ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે, પણ ધર્મ જેવું કાંઈ કર્યું એવું છે નહીં, અભિમાન કર્યું છે. અભિમાન કર્યું એટલે કરતા ભાવ આવ્યો ને, કે મેં આંબેલ કરી, મેં માંસ ખમણ કર્યું, અભિમાન કર્યું, એનું ફળ મળી ગયું, રોકડું થઈ ગયું. કરે નિષ્કમ ભક્તિથી તોય ફળ તો મળશે જ, એ છૂટવાનું ફળ હશે. ઈચ્છાથી કર્યું ભૌતિક લાભ માટે તોય ફળ મળશે, એ વ્યવહાર હશે, સંસાર નહીં હોય. એટલે ધર્મની કરણી કરીને જો છૂટતો નથી, કેમ? એને એવા મળી ગયા છે એટલે કહેવામાં આવ્યું છે, હમણાં આવશે. અનંતકાલથી જેવે ધર્મ નામે ઘણું કર્યું, પણ ધર્મ ધર્મરૂપે પરિણમ્યો નથી. સાથી આ સંતનો અદ્ભુત માર્ગ, આમાં હું પ્રકાશું છું, ગોપાલદેવ કહે છે. વચનાવલી મુંબઈથી લખ્યું છે, મહાસુદ 1947. આ બધા પત્રો છે ને, આ 201મો પત્ર છે ને, મહાવત્રીજ ગુરુ 1900 આની પછીનો. ત્યારે ગોપાલદેવ લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, એટલે આ દશાએ પહોંચી ગયા છે ગોપાલદેવ. બેફાટ આત્માને અનુભવે છે. ક્ષૈક સંકિત, સંકિત તો લઈને જ આવે છે. વચનામૃત 405માં લખ્યું છે કે અમારે દેહ ધર્યો, અજ્ઞાન અજ્ઞાન તો આ દેહ ધર્યો ત્યારથી નથી જ અમારે. વચનામૃત 450. એટલે સંકિત લઈને આવે છે ભગવાન મહાવીર પાસેથી. આ 201માં પત્રમાં લખ્યું કે આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. આ વાંચી લે એટલે કોઈક કે ફલાણાને આ ઝાડ નીચે આ તારીખે થયેલું, એ દિવસ ઉજવે. ઓલો કે અને આ નદીને કિનારે થયેલું, ઓલો કે ઓલાને અહીંયા થયેલું. વાંચી લીધું કે પકડ્યું, ચાલે. પછી ગોપાલ કે હું મહાવીર સામે હતો, એટલે ઓલો કે હું ચંદ્રપ્રભુ સામે સાથે હતો, હું સિમંદર સામે હતો, તમે આવ્યા હતા, હું બેઠો ત્યારે તમે આવ્યા ત્યારે. હાલે. પછી તો જઈને તરવાળા એમ કે અમે શ્રીકૃષ્ણ રમતા હતા, ગેડી દડો દાંડિયા રાસ, સરખું જોઈએ બધે. દેરાસર બને ને ત્યાં નીચેથી મૂર્તિ નીકળે, અને વૈષ્ણવ મંદિર હોય ત્યાં ગાયમાંથી આંચળમાં દૂધ નીકળે, બધે સરખું જ હોય, જોડ્યું હોય, બધે સરખું જોડ્યું હોય. અરે 3 લોકોનો નાથ બનાવી દે, તને પથ્થરમાંથી ભગવાન બનાવી દે. પથ્થર સે પ્રતિમા લહે ટાંકી વચન અપાર, એવા. આ ઓછો ચમત્કાર છે? તને જળમાંથી પરમાત્મા બનાવે, આવા ચમત્કાર નાખે છે. તો ગાયના આચરણમાં દૂધ જ નીકળે, લોહી નીકળે, ચાલે બધી. એને લોકો ધર્મનો ભાગ સમજે છે, એટલે આમ કરીને આવતો રહે ઘરે કે ધર્મ કર્યો. આ બધું મિથ્યાત્વનું સેવન છે આ. અને આ ખોટી વાત હોય ને એટલે પ્રભાવના નહીં, વિરાધના થાય, વિતરાગ દર્શનની વિરાધના થાય, વિતરાગ દર્શન. વચનાવલી પહેલો બોલ. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે. જૈનમાં નહીં, જૈનેતરમાં કે અનંતકાલથી રખડવાનું કારણ શું? જીવ પોતાને ભૂલી ગયો છે. એક જ કારણ છે આ, કે હું શરીર છું, આ ખ્યાલ સાથે. એને ખબર નથી કે આ ક્યાંથી આવ્યો છે. એટલે ભગવાન કહે છે ગણધરને કે આ જીવ ક્યાંથી આવ્યો છે? પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી, કોઈ અનેરી દિશાએથી. આ જે જાણતો નથી એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. તો આપણે ક્યાં જાણીએ છીએ? તો જે જાણે છે ને માનીએ કે હા ક્યાંકથી આવ્યો છે તોય ચાલે. આ થાય પછી જ અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. પોતાને ભૂલી ગયો છે. જે પોતાને ભૂલી ગયા હતા, હવે યાદ આવ્યું કે હું કોણ હતો. એટલે ગોપાલદેવ લખે છે, આપ આપકો ભૂલ ગયા, ઇનસે કે અંધેર સમર સમરબ હસતે નહીં ભૂલેંગે ફેર. એને યાદ આવી ગયું કોણ છે, એનું માનવા તૈયાર નથી. એની જેવા જ બીજા ગોતી લે છે પોતાની રુચિ પ્રમાણે, એનું માને છે. એટલે છૂટે નહીં ક્યારેય.
એને છૂટવું જ નથી તો કેવી રીતે છૂટે? છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે. આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર, સમર સમર અબ હસતે નહીં ભૂલેંગે ફેર. આપણે રોજ બોલીએ છીએ પણ પાછું ભૂલી જવાય છે. શું? એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. હું શરીર નથી, હું આત્મા છું, આજ ભૂલી ગયો છું. બ્રહ્મત્યાજી અર્થ કર્યો છે આ પહેલા વાક્યનો. આ ભેદ જ્ઞાન જ ભૂલી ગયો છું. તમે પોકારીને આખી જિંદગી એક જ વાત કરી, આત્મસિદ્ધિ એટલે 6 પદનો પત્ર એટલે અનંત જ્ઞાનીઓએ હું શરીર નથી આત્મા છું આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બીજું કંઈ કહેવાનું જ નથી. ઉપનિષદ રચવું પડ્યું, બીજું કંઈ કહેવાનું જ નથી. જૈન જૈનેતરમાં એ સ્વીકારવા. એટલે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. પછી શું થાય છે? પાણીમાં માછલી હોય ને, આખો દિવસ તરતી હોય ને, આમ શું કરે છે ખબર છે? પાણી ગોતે છે. કહે છે જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા, હરના ફરના સબ મી જલ મેં જંગ મચાયા, આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલી ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ નહીં. પહેલી જ ગાથામાં અંબાલાલભાઈને પ્રભુથી આત્મસિદ્ધિ કરે એટલે પહેલી જ ગાથામાં ખબર હોય ને શ્રી સદગુરુ ભગવાન. એની જીરાફની ડોક આકાશમાંથી પહેલાં આમ આવવી જોઈએ રાજચંદ્ર પ્રત્યે, પછી પહેલી ગાથા શરૂ થાય આત્મસિદ્ધિ. પાછો ગાય છે રોજ 3 વાર, પડી ફરી હે પ્રભુ શું? સદગુરુ સંત સ્વરૂપ તું જ. આકાશી ભગવાનને જ પ્રાર્થના કરો, ના નથી ઋષભનાથ ભગવાનને. શું માગવાનું છે? હે ઋષભનાથ ભગવાન, હે મલ્લીનાથ ભગવાન, હે રામ, હે કૃષ્ણ, સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ દ્રઢતા કરી દે મને. એ શું ગાય છે એ જ ખબર નથી, પણ આજે વાજિંત્રો પર ગાતો હોય ટણ રાગ બેસાડવા માટે, તો શબ્દો કેમ પકડાય? એ રાગ ઉપર રાગ છોડે તો નિરાગી પકડાય ને. સમજાવવાનો ઉપકાર છો. કેટલી વાર ગાયું છે આપણે કે સદગુરુ એટલે શું? હે આકાશી ભગવાન, શ્રીમદ રાજચંદ્રમાં અને હે ઋષભનાથ, હે સિમંદર સ્વામી, તારમાં કાંઈ ફરક નથી. આ બોલતો હોય ત્યારે ઉપયોગ રહે? કદાચ રે તો 20 દુઆ પૂરા થાય પછી રાજચંદ્ર ભગવાનની જોઈ બોલે, કાન ફાટી જાય એમ બોલે કે નહીં? કદાચ ન બોલાય, મનમાં તો બોલે ને. શ્રદ્ધા પરમદુલ્લા પ્રભુજી કહેતા. એકવાર લેશન આપેલું હોમવર્ક પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીભાઈ કે હું તમને એક ઘરકામ આપું છું. હોમવર્ક કહેવાય ને, ઘરકામ આપું છું કે શ્રદ્ધા પરમદુલ્લા આ વિશે તમે શું વિચાર્યું? આવતી સંવત્સરીના દિવસે મને કહેજો કે 1 વર્ષ પછી. 1 વર્ષ ક્યાં આનંદકાલ થઈ ગયો ને નથી ખબર. કોકે પૂછ્યું જ્ઞાનીને કે મરુદેવામાં તો નિગોદમાંથી આવ્યા, કેળમાં ગયા, સીધા મોક્ષે વહી ગયા, એમ કેમ? અને યોગીઓ જંગલમાં જાય, તપ તપે, દીક્ષા લે, બ્રહ્મચર્ય પાળે, તોય કેવળ નહીં બ્રહ્મચર્યથી, આમ કેમ? તો કે મરુમાતાને જીવે કોઈ પણ સત્પુરુષની આશાતના કરી જ નહોતી કે, એટલે જલ્દી મોક્ષ થઈ ગયો. આપણે રખડીએ એટલે શું કરીએ છીએ? આપણે પહેલાંય કરી છે ને આ ભવે જ્ઞાનીની આશાતના કરીએ છીએ. આપણે ઘરે બેસીને નહીં, મંદિરમાં આવીને, આશ્રમમાં આવીને, તીર્થસ્થળમાં આવીને. હવે ક્યાં છૂટશે જીવ? જે ન આવ્યો હોત તો સારું હતું. ખંભાતના ત્રિભુવન માણેકચંદને કોપાલજો 397માં કહે છે, અમારે વિશે કોઈને કહેતા નહીં તમે. કદાચ અનાયાસે મને ભવિષ્યમાં મંદ કશાયનો ઉદય એનો હશે મળશે ને તો કદાચ ઓળખશે થોડુંક. એ તમે સીધું કહી દેજો એ શાયિક સંકેતી છે, એનું ભૂંડું થશે ને તમારું ભૂંડું થશે કે તમારે એવી દશા છે. પણ બુદ્ધિથી તો એમ માનીએ આપણે કે પર્યુષણ ઉજવવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આવ્યા હોય 110 વર્ષ જૂના આશ્રમમાં, તો એ શ્રીમદ રાજચંદ્રને બુદ્ધિથી તો માનવા તૈયાર હશે ને, એટલે બોલાય. બહાર બોલાય. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ મેં પાયા. સુખ વિશે સુખ વસે આત્મા વિશે એનો નિર્ધાર નથી એને. એટલે માછલી જેમ પાણી ગોતે છે જળમાં દોડતી, અનંતકાલથી આ જીવ સુખ જળમાં ગોતે છે. જીવનો ગુણ છે સુખાભાસ. તો રોજ બોલીએ જ ને નિત્યક્રમમાં, સમતા રમતા ઉરજતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. સુખનો ભાસ થવો એ જીવનો ગુણ છે. એને ભાસ થાય છે ખોટું. કેવો ભાસ? કૂતરો હાડકું લઈને ચાવે અને આનંદ આવે એવું. એ હાડકાનું સુખ ભોગવે છે, ચાવતા ચાવતા એ ભોગવાઈ જાય છે, તાળું ફાટી જાય ત્યારે છોડે છે. એની આગલા કૂતરાએ છોડી દીધું હતું અઠવાડિયા પહેલાં, પણ થોડું સૂકું થઈ જાય ને પછી બીજો કોક આવે, એને નવું લાગે એટલે એ ચાવે કૂતરો. એટલે વિતરાગ ભગવાને જે બધું મૂક્યું એઠવાડો જાણીને, સકલ જગતે એઠવત,
અથવા સ્વપ્ન સમાન એ માગવા માટે આપણે મંદિરમાં આવીએ છીએ. દોરા, ધાગા, માદળિયાને તાવીજ લઈને, યંત્ર, મંત્ર, તંત્ર લઈને. એક જ મંત્ર છે, મારે તારી આગળથી કાંઈ જોતું નથી એટલે બધું આપી દેશે. તો નમસ્કાર શા માટે કર કે નથી જોતું તો કે લે આ મારી આગળ છે લઈ લે, બધું પરાણે આપી દેશે. દયાળુ છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં દાખલો છે આ. એ ભિખારી પોતાનું ઠેકરું છોડતો નથી, કદમના સડેલું આન દ્રમક કહેવાય, એટલે હિનપુણી માટીનું તૂટેલું. આ કહે છે તને ચાંદીની થાળી આપીએ, તને બરફી આપીએ, દૂધપાક તાજા દૂધનો બનાવેલો, બહારથી નથી આવ્યો બજારમાંથી. ના, મારું પછી બહુ બહુ મનાવે ત્યારે માને છે પછી કે આ તો મારું આ બધું રહેવા દો, સાથે થોડુંક નાખો એમાં. એટલે ઓલો સંપ્રદાયનું ઝેર ચાલુ જ છે પછી. અરે તારું બધું બગડી જશે કે આ દૂધપાક ફાટી જશે, લીંબુ જશે તો એમાં લીંબુ નીચો હોય દૂધપાકમાં. પ્રભુથી કે ઝેર પીઓ છો, ઝેર તમે શું કરો છો? ઉપમિતિ ભવ પણ બે વચનામાં ભેગું કરી એવડું શાસ્ત્ર છે. સિદ્ધર્ષિ ગણીએ લખ્યું છે પણ પછી તોય દયા છે એને, એટલે પકડે છે એને, દવા પાઈ દે છે એને. માં પકડે, નાક બંધ કરી દે એટલે મોઢું ખોલે, દવા નાખી દે. દેખાતું નહોતું, આંધળો હતો એટલે પકડ્યો એને, આંખમાં સુરમો નાખી દીધો, અજ્ઞાન તિમિર કાઢી નાખ્યું. એટલે બ્રહ્મચારી લખે છે કે મારી જ વાત છે કે હું બ્રહ્મકથમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે ચડ્યો. અગાસના દરવાજામાં ઉપર પંચધાતુની મૂર્તિ છે. હું જાતો હતો અનંતકાલથી ભીખ માગતો માગતો હાથમાં ઠેકરું લે, દ્રમક એટલે હિનપુણી, નિષ્પુણ્યક. ભગવાનની નજર ગઈ કે સુસ્થિત રાજા, ઉપમિતિ ભરનું નામ છે, સુસ્થિત રાજા આત્મામાં બેઠા છે. સુસ્થિત સ્વરૂપે રહી શાંતતા, શાંતિ નામે બિરાજા મહાશાંતિ આનંદ ધામે. એ બેઠા છે, એની નજર ગઈ મારી ઉપર કે સંતને ખબર પડી ગઈ પ્રભુશ્રી રાયણના ઝાડ નીચે કે મારા ભગવાનની નજર આની ઉપર ગઈ છે. દોડ્યા સામે લેવા માટે એને વધારે ગરજ છે. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. જે ગોપાલદેવે કહેલું ને બધું કે હું તને બધું આપી દઉં, કહી દઉં કે લૂંટો લૂંટો. એ કે અમને આજ્ઞા આપી છે. સૌભાગભાઈ કહે છે પ્રભુશ્રી પરિચય નોંધમાં, સૌભાગભાઈ ગોપાલદેવને પૂછ્યું હું આત્મસિદ્ધિ બધાને આપું, આવું શાસ્ત્ર છે તો વડીલ ને 44માં ગોપાલદેવ મૌન રહ્યા, હા કે નહીં, નાય નહીં. સૌભાગભાઈ સમજી ગયા કે હા નથી કહેતા એટલે કાંઈ ડાપણ કરવાનું નથી. પ્રભુશ્રી કે હું આપું, આપજો કે. તો અમને આજ્ઞા છે, અમે લૂંટાવીએ જ કે હવે આપણે નહીં માનીએ તો. જોખમ લીધું પ્રભુશ્રી છે કે આ ગમે એવું હશે હું તો લૂંટાવી દઉં, મારું જે થાય પણ મારા ભગવાનનું નામ તો લેશે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. પછી પાછા કહે છે જોખમદારી લેવી સહેલી નથી, પણ વાત સાચી છે, હમણાં આવશે એટલે અમે તમને આ માર્ગ કહીએ છીએ. સુખ વશે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખ હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. સુખ ગુણ જ નથી જડનો, જીવ તત્વનો ગુણ છે સુખનો આભાસ. ખોટું ખોટું, સાચું સાચું. આ જડમાં પાંચ ઇન્દ્રિયના વિષયમાં, જડમાં પૂતગલમાં સુખ ગોતે છે, એનો ગુણ જ નથી. તો તમે અગ્નિ ગોતો બરફમાં કેવી રીતે મળે? એનો ગુણ છે ઠંડક. એ તમારે ઠંડક જોઈએ છે તો અંગારામાં ગોતો તો કેવી રીતે મળે? એનો ગુણ જ છે ઉષ્ણતા. એમ સુખ નામની વસ્તુ સાચું કે ખોટું, આભાસ કે ખરેખર સાક્ષાત, જીવ તત્વનો ગુણ છે. તો જળમાં કેવી રીતે મળે? આ જળમાં ગોતે છે. જ્ઞાની પોકારે છે કે સુખ વસે આત્મા વિશે એનો નિર્ધાર નથી, તેનો નહીં શોધે સુખ જળ વસ્તુમાં, હીન વસ્તુમાં, જળમાં નહીં જળમાં મળે કેવી રીતે? કસ્તુરીઓ મૃગ સુખ શોધે, દોડ્યા કરે છે નાભીમાં જ, ઠેકડા માર્યા કરે છે. કુપાલદેવે ઈડર ગયેલા ને ત્યારે 13 વર્ષનો છોકરો હેમચંદ એને કહેલું કસ્તુરીય મૃગની જેમ ઠેકડા નહીં માર્યા કરતો કે. વાંસો થાબડ્યો કુપાલદેવે કે તારા હાથે આ તીર્થનો ઉદ્ધાર થાય છે, કામ પતી ગયું ને. કુપાલદેવનો દેહ છૂટી ગયો છે, ત્યાં કોતરેલું છે. હેમચંદભાઈ માસ્તરે પ્રતિજ્ઞા કરી કે માસ્તર કે 8 રૂપિયાના પગારમાં મારા હાથે ક્યાંથી પ્રતિષ્ઠ થાય? આખા ભારતના સંઘે નક્કી કર્યું કે હેમચંદભાઈ માસ્તરને સોંપો લાખો રૂપિયા, એ કરશે. કુપાલદેવને જ્ઞાનમાં ખબર હતી. એક જ દાખલો પૂરતો છે કોઈ પણ કુપાલદેવના જીવનનો કે આ જ્ઞાની હતા પૂર્ણ. કોતરાયેલું જે પથ્થરમાં જે કોતરું છે ને કોઈ કુપાલદેવવાળા નથી પાછા, એ તો સંપ્રદાયવાળા છે. પણ કોતરવું તો પડે ને, કોણે કર્યું છે?
એ કુપોદો એટલે કહી દીધેલું. હેમચંદ 1.5 કલાક ઊભા રહેલા કાઉસગમાં અંધારામાં, ઇલેક્ટ્રિસિટી નહોતી ત્યારે. હેમચંદભાઈ બતાવવા ગયા હતા, બહાર બેઠા ઓટે, પછી કે બહાર આવીને સીધો મારો વાંસો થાપડ્યો, હેમચંદ આ તીર્થનો તારાથી ઉદ્ધાર થશે. આ બધું સાબિતીવાળી વાત કોતરેલી છે ટંકોતકીર્ણ પથરામાં. હજુ લાઇબ્રેરીમાં ગોતે છે ભગવાનને. તારીખ વારને વ્યક્તિના નામ સાથે કોતરેલું છે બધું. જમતા જમતા જ્ઞાન થયું છે આ શાસ્ત્રમાં. લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થયું એવા દાખલા છે. દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું એવું છે. લાઇબ્રેરીમાં વાંચતા વાંચતા કોઈને કેવળ જ્ઞાન થયું એવું વાંચ્યું જ કે? અને કુપોદોને ઓળખવામાં વચમાં આવે છે. કેમ? એને એવા મળી ગયા છે શીખવાડવાળા. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય આને. 661નો પત્ર, માઠો. ઓળખાય કેમ જ્ઞાની? સઘળું પરવશ છે આ. એટલે શું થાય છે? આ જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર, સુખ લેવા આવેલો ને, એને ગુરુજીને પૂછીને આવેલો. ગુરુજી કહ્યું ત્યાં હિન્દુસ્તાનમાં કે ઘણા બાવા હોય છે કપડાં ન પહેરેવા, નગ્ન, એને મળી આવજે ખાલી કે ત્યાં ક્યાંયથી લાવવું જ કે ના, તું એની મુલાકાત કરજે, મારે કાંઈ લાવવું નથી ત્યાંથી. અમે પાર્કિંગમાં કાન વિંધે જાય છે જંગલમાં, કાઉસગમાં છે આ તો, નગ્ન દિગંબર મુનિ કે. ધ્યાન ગયું પછી, હા મહારાજ હું વિશ્વ વિજેતા છું, તમારે કાંઈ જોતું હોય તો કે આઘોખો સૂરજનો તડકો આવે છે મારી ઉપર, આ પૃથ્વી પર છે સિંહાસન મારું, ઉપર તડકો છે ને હવા ઠંડી આવે, તું વચમાં આવ્યો અંતરાય છે કે તારે ઓછું પડતું હતું ત્યાં એટલે અહીંયા આવ્યો કે મારી પાસે બધું છે. ચાહ મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, જીસકો કછું ન ચાહીએ ઓ શાન કે શાહ. આપણે બધું જ જોઈએ છે એટલે આપણને દુઃખ સિવાય કાંઈ નહીં મળે. જેને કાંઈ નથી જોતું એને બધું મળશે. એ જીવ ક્યાં ઈચ્છા તબે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. આ પર્યુષણમાં ખાલી છેલ્લે દિવસે નીકળતા પહેલાં એટલો નિર્ણય મનોમન કરી લેવાનો 3 નમસ્કાર કરીને કે હું બધા મંદિરમાં કે તીર્થમાં ક્યાંય પણ જઈશ, માગીશ નહીં વ્યવહાર કે, બસ આટલું જ. મને વ્યવહારે સુખી કરવું નહીં માગું. એ પુણ્ય બંધાશે એટલે સુખી થશે, પણ એ પુણ્ય બંધાય એટલે પછી નહીં માગું એમ નહીં. સૌભાગભાઈને કુપોદો ખુલાસો કર્યો છે કે આવું પુણ્ય બાંધવા માટે નહીં માગવાનું એમ નહીં કરતા. પાછા ખરેખર મારે નથી જોતું એમ, બધું મળશે જ. અહીંયા પગ મૂકો એટલે પુણ્યના ઢગલા જ છે વિતરાગના માર્ગમાં. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, બધું અહીંયા જ છે. વચનામૃત 213. પણ આ શું કરે છે? શેરડી પીલે છે દેશી દારૂ બનાવવા માટે, ખોપડી દારૂ બનાવવા માટે, સાકર માટે નહીં. એ તો બનશે જ, આનુષંગિક ફળ છે, બાય પ્રોડક્ટ, એ તો બનશે જ. જીવ પોતાને ભૂલી ગયો છે ને તેથી સત્સુખનો તેને વિયોગ છે. એમ સર્વધર્મ સંબંધ આ બેસી જાય એને, એટલે એને ખબર છે કે હું હતો ને છું, સુખ મારામાં છે, એ છૂટી ગયો. આચરણ સૂત્રના પ્રથમ સૂત્રના પ્રથમ અધ્યયનનું આ પ્રથમ વાક્ય છે. આ હું ક્યાંકથી આવ્યો છું, ક્યાંક છું કર્મ લીધે રખડું છું, જ્ઞાનીનું માનીશ તો ઠરી જાય, સુખી થઈ જશે. એટલે અધ્યાત્મની 99% મુસાફરી પતી ગઈ, 1% બાકી રહી. શા માટે? બીજાનું ભલું કરવાના કર્મ બાંધી લે છે, એટલે જન્મે પછી કા ભવે પતાવી દે. બીજો બોલ, પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. આ તો આપણને ખબર પડે કે અંધારું હોય તો લાઇટ કરવી પડે, તરસ લાગી હોય તો પાણી પીવું પડે. એમ અજ્ઞાન કાઢવું હોય તો જ્ઞાન મળવું જોઈએ. કેવું સરળ લખ્યું છે કુપોદોએ. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન. હમણાં આવ્યું ને આપ આપકો ભૂલ ગયા, તો કે આત્મા ગામ ગયો છે. પોતે પોતાથી ગુપ્ત પણ રહે જ કેવી રીતે શકે? ચશ્મા ભૂલી જવાય, ફોન ભૂલી જવાય, ચપ્પલ ભૂલી જવાય, પોતે પોતાને કેવી રીતે ભૂલે? પોતે પોતાને ભૂલી ગયો છે. આપણે કહીએ ને જોક ઓફ ધ ડે, આ જોક ઓફ ધ કાળચક્ર છે. આ પોતે પોતાને ભૂલી ગયો છે, અનંત કાળથી રખડ્યા જ કરે છે. પોતે પોતાને ભૂલી ગયો છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. પણ આ જ્ઞાન કાઢવું ક્યાંથી? આ તો સમજાઈ ગયું કે વાત બરાબર છે, સમજાય એવું છે કે અંદર રોજ લાઇટ કરવાની, કેવી રીતે કરવી? ત્રીજો બોલ કે છે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. આ ભેદી અનંતકાળથી આ ત્રીજો બોલ જે છે ને એમાં ભૂલ થતી આવે છે આપણી. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય એમ છે. જેની પાસે હોય આપે. વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? કોઈ વાંજણી આગળ જાય આપણે
કે છોકરો આપો, કે મારી કુખમાં છે જ નહીં, તને ક્યાંથી આપું? લોકો શનિવારે હનુમાનજીની બાધા રાખે છે સંતાન થાય એટલે. હનુમાનજી કહે કે મારે જ ઘરે ગોળું નથી બંધાણું, તારે ઘરે ક્યાંથી બંધાય? વિતરાગ નગ્ન ભગવાન તીર્થંકર પાસે તાકા માગે છે કપડાના, એ કે મારે કઈ દોરોય નથી, હું તને શું આપું? એ તો હતું મેં લૂંટાવી દીધું બધું. એના આશયથી વિરુદ્ધ કરે જ ને, પાલીતાણા ચડીને, સમજશિખર ચડીને એના આશયથી વિરુદ્ધ કરે જ ને. તો શું કરે? જાત્રા કરીને 24ની આશા જ ન કરીને ઘરે પાછો આવે છે અને આનંદ આવે છે, મેં ધર્મ કર્યો. અનંતાનુબંધી કર્મ છે આ. 459નો છેલ્લો ફકરો. એ કહેતા નો ગયો હોય તે આગળ હોય પુણ્યમાં. મંદ કશાયનો ઉદય હોય, ક્યાંક આવા વચન મળે ને તો ભૂલ ન કરે. પછી વવાણિયા જઈને ઋષભરાજ કરે, ઋષભ તો એને સમજશિખરની યાત્રાનું પુણ્ય મળે, ઈડર જાય તોય. ત્યાં 20 તીર્થંકર સિદ્ધ થયા છે ને, તો કુપોલદેવને કહ્યું છે અમે સિદ્ધ છીએ, તો ઈડર જાય તો ચાલે કે નહીં સમજશિખરને બદલે? શ્રદ્ધા પરમ દુલ્લા. જીવને જાત્રા કરવાની ટેવ છે ને અનંતકાળથી, એટલે 14 રાત લોકમાં રખડ્યા જ કરે છે. એને જાત્રા કરવાની ટેવ છે, બધે રખડવાની. જાત્રા શા માટે કરવાની છે? સત્પુરુષ કોઈ હોય, અથવા સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થાય એવું કંઈ નિમિત્ત હોય, અથવા એ સ્થળે સત્પુરુષ વિચર્યા હોય. 130માં પત્રમાં લખ્યું છે કુપોલદેવે. કોને લખ્યું છે? પૂર્વભવના પરિચય ખીમજીભાઈને, કે અમે તમને અંતકરણથી ઉર્મિઓ જગાડી હોય ઘણીવાર એવું બન્યું છે ને તમે અમારી સાથે હતા. હવે જે સ્થળે તમે ત્યાં જાઓ ફરીવાર યાદ કરજો કે અહીંયા અમે શું બોલ્યા હતા, તો બરાબર. તો ઈડર ક્ષેત્રે કુપોલદેવ શું બોલ્યા હતા એ વત્તે ઓછે છે આપણને ખબર છે. કુંથુનાથ ભગવાન સમજશિખર શું બોલ્યા હતા આપણને કંઈ ખબર નથી. આપણે કોઈ કહે કુંથુનાથ 5 મિનિટ બોલો તો શું બોલીએ? કેટલામાં તીર્થંકર છે એમાં 10માં 9ની ભૂલ પડે. આપણે કંઈ પરીક્ષા નથી લેવી કોઈની, તો જાત્રા જ કરે જ ને ખાલી. પાછો આવતી વખતે ત્યાંની સાડી બહુ વખણાય છે બંગાળની, અને ચપ્પલ ચામડાને લેતો આવે. તું સમકીત લેવા ગયો હતો કે ચામડાની ચપ્પલ લેવા ગયો હતો? જે લેવા ગયો એ મળે, જે ઈચ્છે એ મળે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આ અનંતાનુબંધી કશાયનું મૂળ છે. આ વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 એનું વિવેચન કર્યું છે બ્રહ્મચારીજીએ, અને લખ્યું છે અમુક જગ્યાએ કે સંત દર્શિત શાંતિ હું કલમ ઉપાડું છું. એટલે આ બધું લીટી મોક્ષમાળાની પ્રભુશ્રીજી કે આજે સાંજે 6:30 વાગે શનિવારે આ તારીખે ડાયરી છે બધી. મને પ્રભુશ્રીજીએ મોક્ષમાળા શીખવાડવાનું શરૂ કર્યું, એટલે ટ્યુશન શરૂ થયું એમ. તો પ્રભુશ્રીને કોણે શીખવાડ્યું? કુપોલદેવે. કુપોલદેવને કોણે શીખવાડ્યું? ભગવાન મહાવીરે. એટલે મહાવીર સ્વામી મોકલ્યું છે નથી જોતું આપણે, અને ઉપર લખ્યું છે કે મહાવીર સ્વામીનું, એ લે આ સાબિતીવાળી વાત નથી જોતી એને. એટલે કુપોલદેવ 504માં લખ્યું મહાવીર કરે, અને મહાવીરને સમ્યક દ્રષ્ટિ તરીકે ન ઓળખે. સર્વજ્ઞ નહીં, ખાલી સમ્યક દ્રષ્ટિ. પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ન ઓળખે તો મહાવીર કહેવાનું એને આત્મ પ્રત્યે ફળ નથી. 504માં પત્રમાં લખ્યું છે. વચનામૃત વિવેચન 200મો પત્ર. આ વચનાવલી છે તે કુપોલદેવે સૌભાગભાઈને લખી છે. સૌભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખીને આપવા માગણી કરી હતી, ત્યારે કુપોલદેવે આ નાના વાક્યો લખી આપ્યા હતા. ગાગરમાં સાગર, આ લબ્ધિ વાક્યો છે બધા. જે હવે આગળ કહે છે આમાં એવું ને, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એનું વિવેચન કરે છે બ્રહ્મચારીજી, કે જે કૂવામાં પાણી નથી ત્યાં કોસ જોડે, એટલે કોસ ન ખબર હોય ઘણાને, પંપ મૂકે પાણી કાઢવા માટે. જે કૂવામાં પાણી નથી ત્યાં કોસ જોડે પંપ મૂકે તો પાણી ક્યાંથી નીકળે? રેતી ઉડે, અને ડીઝલ એન્જિન હોય તો ધોવાડો નીકળે ને બધા, એટલે આંખ બળે. પછી જે કૂવામાં પાણી નથી ત્યાં કોસ જોડે પંપ મૂકે તો પાણી ક્યાંથી નીકળે? તેમ જીવો પાણી વગરના કૂવા જેવા કુળગુરુ પાછળ જાય છે અને પોતાના માનેલા ગુરુ પાસે જાય છે, પછી પગલાંય કરાવે, એને પૂજે, કરવાઈ દે ગુરુજી પગલાં. નડિયાદ ક્ષેત્રે બનેલો પ્રસંગ છે. કુપોલદેવ નિવૃત્તિથી થોડા આગા પાછા થાય ને એટલે અંબાલાલભાઈની રસોઈ પાણી બધું કરવું પડે ને. અંબાલાલભાઈને જ રસોઈ કરવાની હતી, બપોરની સાંજની બધું ગાદલું પથરવાનું હોય, માટલું ગળીને પાણી પીવાનું ભરવાનું હોય, રસોઈ કરવાની હોય.
પછી કાલે તિથિ છે કે નહીં એ પ્રમાણે શાક કે કઠોળ કરવાનું હોય, બધું રસોઈયાનું કામ કરવાનું, વોચમેનનું કામ કરવાનું. કોપલદો બેઠા હોય ત્યારે કોઈને ખલેલ નહીં પહોંચાડવાની. પાછી જે મુમુક્ષ આવે એની જમવાની વ્યવસ્થા અંબાલાલભાઈ ઉપર. એટલે કોપલદો એકલા જાય છે બહાર નિવૃત્તિ. બીજા હતા મુમુક્ષ, લલ્લુ ઝવેર ને બધા. ત્યારે કોપલદોએ કહ્યું કે આવો અવળ કૂવો આવ્યો ને કે ભગવાન મહાવીર 6 હાથ આવા ઊંચા હતા, પાતળા હતા અને આવા કૂવાને કિનારે બેસતા હતા. એને યાદ આવે છે. પછી પાછા આવ્યા એટલે અંબાલાલભાઈ કંકાવટી, ચોખા, બદામ સોપારી, શ્રીફળ, નાડાછડી લાલ રંગની અને કપડું સફેદ, કે કોપલદોની આરતી ઉતારીને પગલાં પડી આપણે. એટલે કોપલદો આવ્યા, જોયું. અંબાલાલભાઈ વાટ જોતા હતા. ઓહો ઓહો, કરે જ ને, એને પ્રતિતિ થઈ ગયો, સામાન ન કરે, કરવાનું જ છે. કોપલદો જોયું આરતીનો સામાન. અંબાલાલ નાટક હટાવો, તરત જ મૂકી દીધું નીચે બધું. કોઈ આરતી ઉતારવા દે પોતાની તો એની આર્ત ધ્યાન, આરતી ઉતરે ક્યારે? એ ઉતારવાવાળાની આરતી એટલે આર્ત ધ્યાન ઉતરે. એની તો આરતી ઉતરી ગઈ છે અનંત 24ની. ઋષભનાથ ભગવાનની આરતી ઉતારવી છે, એને તો આરતી આર્ત ધ્યાન ઉતરી ગયું છે. આપણે ત્યાં જઈને આપણી આરતી આર્ત ધ્યાન ઉતારવાનું છે. અંબાલાલ થાળી હટાવો, નાટક છોડો, ટહત્તી. લઘુશંકાએ જાય, દીર્ઘશંકાએ જાય. અંબાલાલભાઈ પાણી અને નેપકિન લઈને ઊભા રહે પગ લૂછવા માટે. કોપાલદો ઊભા રહે. અંબાલાલભાઈ જોઈ લે કોણ? શ્રીમંત અને ધીમંત, મોટા વેપારી. કોપાલદો મુંબઈના વેપારી, સરખી ઉંમરના, 2 વર્ષનો ફરક ખાલી. એ લઘુશંકા કરવા જાય, પાણી ડબલું લઈને ઊભા રહે. એ અંબાલાલભાઈને કોપાલદો કહે છે નાટક હટાવો. આ બોધ, આ માર્ગ છે વિતરાગનો. બીજું શું જાણવું છે? અગુરુ લઘુ જાણીને શું કામ છે? પોતે જ અગુરુ લઘુ થઈ જશે તો છૂટો આત્મા. યથાખ્યાત ચારિત્રને જાણીને શું કામ છે? પોતે જ યથાખ્યાત ચારિત્રમાં આવી જશે. મોક્ષ એટલે શું? પણ જાણીને શું કામ છે? પોતે જ મોક્ષમાં હશે તો પછી ચોપડીની જરૂર પડે કે હું મોક્ષ વિશે વાંચેલું, મને થયો છે કે નહીં? ચોપડો વાંચીને નક્કી થાય મને મોક્ષ થયો છે કે નહીં. કોઈ બધે લખ્યું જ પાછળ મને સંકિત થયું છે કે નહીં. હું ચોપડો વાંચજો, પૂછવા જવાની જરૂર નથી. કે તને જમવા બેસ ને ત્યારે ખબર પડી જશે તને ભાવે જ કે નહીં દૂધ પાક, એટલે ખબર પડી જાય સંકિત છે કે નહીં. તું જીભ છો જમતી વખતે કે આત્મા છો? તને ભાવે છે દૂધ પાક, આમ ભાવે છે પણ થોડો વધારે ઉફાળ લીધા છે એટલે થોડો કડક થઈ ગયો છે, એટલે પતી ગયું. એ જીભ છે, આત્મા નથી. એ જીભ આત્મા થઈ ગયો. ક્યાંક જોવે ને એને ગમે છે, કાં તો આવું ન હોવું જોઈએ. જુગુપ્સા થઈ ને એટલે આંખ થઈ ગયો ને, જોતા જ્યારે છે મરી ગયો. પૂછવા જવાની જરૂર નથી કોઈને. અંબાલાલ નાટક હટાવો. કૂવામાં પાણી નથી ત્યાં કોષ જોડે છે, પંપ મૂકે તો પાણી ક્યાંથી નીકળે? જેમ જીવો પાણી વગરના કૂવા જેવા સાધુઓની પાછળ ફરે છે, ધારેલા ગુરુ પાછળ ફરે છે. આ અમારા છે ને, અમે 20 વર્ષથી ત્યાં સત્સંગ કરીએ છીએ. એટલે 20 વર્ષથી કુસંગ કર્યો, હવે વજ્રલેપ કરતો જઈશ તું. હવે ક્યારેક તો તોડવું પડશે ને, આ ભવે કે પછી ના ભવે. ક્યારેક તો પહેલો દિવસ હશે ને નવીનતાનો, સ્કૂલ બદલાવી પડશે ને. ના પણ હવે કેમ? 31 વર્ષથી અમારા બાપાએ આ કરતા, એટલે પ્રભુશ્રી ગાળ દેતા. બાપના કૂવામાં ડૂબી ન મરાય કે પછી કહેતા, સમજાવતા હતા. તો ભોળા લોકો હોય ને, બાપા બાપા કરીને બેઠા હોય એટલે સાંભળવાવાળા હતા, એટલે કહે જ ને. આને માનો કે તારા દાદાએ તો ઝેરી ઝાડ વાવ્યું છે કે હજી ફળ તો પછી ઉગે ને, સીધું થોડું પાણી નાખે એટલે ઉગવા માંડે. પછી એને દીકરો ઝેરી ફળ આવ્યું, પણ રંગ હાઈ ક્લાસ, વાયોલેટ કલરનો, ધતુરાનું બી. ધતુરાનું ફૂલ જોયું તો ખબર પડે. નાના છોકરો તરત જ પકડે, સૂંઘે ને. હોળીમાં ભાંગ નથી પીતા, બેભાન થઈ જાય. છોકરું ગાંડું થઈ જાય છે કે તો એ ઝાડને કાપી નાખવું જોઈએ ને. કાપી નહીં નાખવાનું પ્રભુ કે મૂળિયા સાથે ફેંકી દેવાનું કાઢીને. એટલે સંપ્રદાયની માન્યતા, ઓક સંજ્ઞાની માન્યતા, માનેલા ગુરુ એક સાથે બુલડોઝર જેસીબી ચલાવવું પડે ત્યાં, નહીં તો ન થાય. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. સાધુની જમાત ન હોય, રત્નોની ગુણ ન હોય. બધી સિમેન્ટની રેતીની ગુણ હોય. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત. અને તો જે ગામમાં એ રહે છે ને, એ જે ચાલીમાં, જે રસ્તા ઉપર, ત્યાં જ એને ગુરુ મળી જાય છે. દૂર જવાની જરૂર નથી કે. એટલે મુંબઈવાળાને મુંબઈમાં મળી જાય, અમદાવાદવાળાને અમદાવાદ મળી જાય, રાજકોટવાળાને રાજકોટમાં જ્ઞાની મળી જાય. કેટલું સહેલું છે. આ ભૂલ નહીં હોય ને કે પંચમકાળ નહીં હોય, આ પહેલો કાળ છે. મશ્કરી છે ને, જે પોતે પોતાની મજાક કરે છે.
કુપોલદેવ એમ કહ્યું છે કે ચોથા કાળમાં સત્સંગ દુર્લભ હતો અને દર રવિવારે મળી જાય છે. ધ્યાનની શિબિર રૂપાતીત આત્મા 10 થી 11 10,000 રૂપિયા આપ્યા છે મેં 3 રવિવારના. આત્મા નથી આપ્યો ને હજી, 2 રવિવાર જવા દે, આવતો રે પાછો. 10,000 તો પછી એ મળશે, આત્મા ક્યારે મળશે પછી? પાણી વગરના કૂવા જેવા ગુરુની પાછળ જાય છે એવું કરે છે. આ અનંતાનુબંધી છે. અજ્ઞાનીનો આશ્રય ન છોડ્યો તો જ્ઞાનીને શોધે ક્યાંથી? બે મોહી છે, બેને છૂટવું નથી. બંધાયેલો કેવી રીતે છોડે? પ્રભુથી દાખલો આપતા. એક રાજા સંન્યાસી આવે એટલે પહેલાંના જમાનામાં રાજા ધર્મિષ્ઠ હોય ને એટલે સંન્યાસીને બહુ માન આપે, આહારદાન આપે, રાખે, વસ્ત્રદાન આપે. રાજા સંન્યાસી કંઈ રાજ દરબારમાં રહે નહીં, પણ આવે ખરો, પગલાં કરે. અત્યારે કેમ કરે છે બધા? એમ એક અત્યારે પગલાં કરે છે, આવી ગયા ગુરુજી કે મારું શાસ્ત્ર વાંચે ને તો 6 મહિનામાં મોક્ષ થઈ જાય. કે રાજા હું એને માટે મહેનત કરું છું, મારે રાજની જરૂર નથી કાંઈ, વાંચવા માંડ્યા તો આજ્ઞા પ્રમાણે 6 મહિના પૂરા થઈ ગયા કે મોક્ષ બોક્ષ થયો નહીં. 7મો મહિનો 8મો મહિનો એમ કરતાં કરતાં 6 વર્ષ થઈ ગયા. સંન્યાસી તો પહેરી ગયા છે, કાઢેલા દૂધ ને બદામ બધું મળે ને, આરતી ઉતારે, બધી સગવડ, બંગલો મળે, સગવડ મળે, મર્સિડીઝ કારમાં ફરવાનું, ચમચમતા બૂટ, તડકો એમાં છત્રી રાખે. બીજા કોઈ બાવા આવ્યા સંન્યાસી યોગી સાચા, પણ રાજાને એવો નિયમ કે કોઈ સંતની આપણે સેવા કરવી. રાજ દરબારમાં છીએ તો ઓળખ નથી આત્મજ્ઞાનીની. ક્યાં મંગતા હે બચ્ચા? ઓલા સાધુ નિષ્પૃહ હતા કે નમન ક્यों કરતા હે? તો કે મારે મોક્ષ જોઈએ છે. તો ખરેખર? તો કે આટલું મોંઝાયેલું મોઢું કેમ છે કે તારું? જાણે મોક્ષ હોય જ નહીં એવું. તો કે મોક્ષ તો છે. તો કે હું તો મહેનત કેટલા વર્ષોથી કરું છું, મારી પાસે જ્ઞાની એ છે કે એનું શાસ્ત્ર મને એણે વચન આપેલું કે 6 મહિનામાં મોક્ષ થાય. થયું નથી એટલે તમારી આગળ આવ્યો છે, તમારી આગળ કંઈ ઇલાજ હોય તો ક્યાં જ તારા જ્ઞાની? તો કે આ છે જ ને, કુટીરમાં જ છે. કે તો કે એમ કર દઉં, ફલાણી તારીખે તમે મારા ઘરે પગલાં કરો છો? તો કે ના, રાત દરબારમાં પગલાં કરીશું. પણ આજકાલના જેવાનો તો પગલાં કરવાવાળા અલગ હતા. પણ તું એમ કરજે, ઓલા ગુરુજીને બોલાવજે. કે બોલાવ્યા. હવે થાંભલા હતા મંત્રીને બધા હોય ને દરબારને, કે ઓલા ગુરુજીને બાંધો પહેલાં, કે બાંધ્યા. રાજાને બાંધો કે ઓલા થાંભલે. મારે મોક્ષ જોઈએ છે. કે આ બધું શું નાટક ભવાય છે? તારે મોક્ષ જોઈએ જ ને, કે તારી શરત છે, મારી શરત છે, મોક્ષ આપીશ તને. રાજાને ત્યાં બાંધ્યો. કે રાજાને કે મોક્ષ જોઈએ જ ને, તારા ગુરુજી પાસે જા. રાજા કહું ચાલુ કેવી રીતે? મને બાંધી દીધો જ તમે. તો કે તારા ગુરુજી આગળ તો મોક્ષ છે ને, ગુરુજી આગળ માગ. ગુરુજીને કે મોક્ષ આપો. ગુરુજી હું કેવી રીતે આપું? હું બંધાયેલો છું. કે બેય બંધાયેલા છે. કે કોણ કોને આપે? કોણ કોની પાસે જાય? છૂટેલો હોય તો બતાવે ને રસ્તો. જે કૂવામાં પાણી નથી તે પંપ લગાડે છે. એને બાંધેલા રાખીને ઓલા ગુરુજી વહી ગયા. પછી જે કરવું એ કરો તમે. કે તમારે જે કરવું એ કરો. વયા ગયા ગુરુજી. એ મંત્રીએ જે કર્યું હશે એ પછી રાજા કોણ હશે ને ગુરુ કોણ હશે ને શું થયું હશે, રાજા એને ફાંસીએ ચડાવે કે શું થયું એ ખબર નથી. આવું છે, એવું થાય છે અત્યારે. એટલે આ બધું મળ્યા પછી પણ ન મળ્યા જેવું થાય છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને તેને લીધે પ્રાપ્ત થયેલા યોગોમાં પણ, બોધ પ્રાપ્ત થવાના સંજોગોમાં પણ જીવ સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કરે છે. વચનામૃત 534 કુપોલદેવ પ્રભુજી પર લખ્યો. પ્રભુજી રડવા માંડ્યા. પછી છેલ્લા દિવસોમાં કહેતા આ પત્ર તમારી ઉપર છે, અમારી ઉપર નહીં. કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા. પ્રત્યક્ષ એટલે આમે હાથ પગવાળો ઊભો હોય નહીં. પ્રભુજી કહે હાથ પગ સામે ઊભો હોય તો ગધેડો હોય. કે એને વરમાળા પહેરાવાય? ટેભા તોડી નાખશે. કે પ્રત્યક્ષ એટલે જેને આત્મા અનુભવવાનો છે એ. કર્મગ્રંથના વ્યાખ્યા છે પ્રત્યક્ષની, વ્યાકરણની ભાષાની દ્રષ્ટિએ પ્રત્યક્ષ એટલે પ્રતિ અંશ, આંખની સામે ઊભો એ. કર્મગ્રંથના 6 ભાગ છે. પહેલું કર્મ વિપાક છે. 800 વર્ષ જૂનો ગ્રંથ છે. આ દેવસેન સૂર્યે લખેલો, કુપોલદેવે નથી લખ્યો. જેમ દિગંબર આમનામાં ગોમટસાર, એમ શ્વેતાંબર આમનામાં કર્મગ્રંથ, કરણનિયોગ, ચરણનિયોગ બધું. એના 302 પાના ઉપર વ્યાખ્યા કરી છે કે અધ્યાત્મમાં પ્રત્યક્ષ એટલે મૂળ આત્માની વાતો. એની પાસે આત્મા છે તો એ પ્રત્યક્ષ. તો હવે ક્યાં છે? તો ઋષભ ભગવાન મરી ગયા છે. તમે પૂછું શ્રીમદ રાજચંદ્ર મરી જાય, આત્મા મરે ક્યારે? તું ગીત ગાછો રોજ કે હું અવિનાશી, દેહ વિનાશી. તો ભગવાન મરી જાય? કે એને પ્રત્યક્ષ કરવા પડે.
નહીં તો સામે બેઠો હોય ગુરુજીના પગ આગળ તોય ન ઓળખાણ થાય. ગોપાલે લખ્યું છે અક્કલનો વરસાદ વરસાવી દે તો આ જીવની બુદ્ધિ ફરે એમ નથી. એટલે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. એમ જીન આગમાદી સર્વશાસ્ત્ર કહે છે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાલથી રેખડ્યો. નિચ્છંદ સે ના મિલે હેરો વૈકુંઠ ધામ, સંત કૃપા સે પાઈએ સો હરી સબસે ઠામ. અને પોતાની ઈચ્છાએ ધર્મ જોઈએ છે. એ લઈને આવ્યો હોય એફિડેવિટ ને બધું સ્ટેમ્પ પેપર, નીચે આપણી સહી કરાવે કે અહીંયા સહી કરજો તો આ બરોબર છે, પણ મને વાંચવા દે પછી હું વચનામૃત સાથે મેળવીશ તો મેળવીશ. ના ના એમને એમ સહી કરો કે મારે મોડું થાય છે. પેંગડે પગને બ્રહ્મ જ્ઞાન જોતું છે, ઘોડે સવારી પેંગડો એટલે મુનિ બેઠે છે આત્મજ્ઞાન આપો તો. હું એને ઘોડા ઉપર જ રખડું છું આત્મજ્ઞાન માટે અનંતકાળથી, જલ્દી આપો તો. કે તું ઉતર, પેંગડામાં પગ કાઢ, પહેલાં ઘોડાને બાંધ, પલાણ છોડ, અહીંયા બેસ એટલે આપું. પેંગડે પગને બ્રહ્મજ્ઞાન જોઈએ છે. અને પ્રભુજીજી કે ગયો જ છે, હજી બીજો જ દિવસ છે મંદિરમાં, એને સમકીત જોઈએ છે. પૂછવા માંડે આ કાળે સમકીતી હોય કોઈ? આ કાળે શ્રાવક કે મુમુક્ષુ કોઈ હોય નહીં, એ તો પૂછ. તો એની યાર બેહવા થાય, આપણે એનું એડ્રેસ મળે તો બેસીએ ને એની યારે, શ્રાવક કે સાધક હોય તો. આ કાળે સમકીતી હોય કોઈ? આ કાળે કેવળી છે નથી માનવા, અને એને સમકીતી જોઈએ છે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય તો એ પાછું જમવાનું ભાવે છે ને. તારે માથે કોપી રહ્યો કાળ, આ બધું મળ્યું તોય તું આવું કરો છો. ભોજન તે તને સિદ્ધને ભાવે છે કે તારે માથે કોપી રહ્યો કાળ, આ બધું મળ્યું છે તો તું આવું કરો છો. ઊંઘ તો તને સિદ્ધને આવે છે. એ બાકીના બોલ છે એ પછી લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.